મિત્રો, આજનો પોડકાસ્ટ બહુ એનર્જીથી ભરેલો રહેવાનો છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના 2035માં ઇન્ડિયામાં ઓલિમ્પિક્સ કરવા માટેનું જે વિઝન છે એમાં આપણું બેકબોન એટલે કે આપણું ટેલેન્ટ, આપણા સ્પોર્ટ્સ પીપલ બહુ ઇમ્પોર્ટન્ટ ભાગ ભજવે છે. અને એ સ્પોર્ટ્સમેન કે જે સ્પોર્ટ્સ પર્સન છે એમને સ્વસ્થ રાખવા માટે સ્પોર્ટ્સ મેડિસિન કાં તો એવા ડૉક્ટર્સ કે જે સ્પોર્ટ્સ મેડિસિનમાં આગળ પડતું કામ કરી રહ્યા છે એવા લોકોની જરૂર પડશે. અને આજે સ્ટુડિયોમાં આપણી સાથે એક એવા જ યંગ એનર્જેટિક ડૉક્ટર નીલ શાહ આપણી સાથે આજે મોજૂદ છે. આજના જે પોડકાસ્ટ છે આપણે એમની સાથે ઘણી બધી વાતો કરશું, એમની જર્ની, ઓર્થોપેડિક્સની જર્ની, અને કોઈ પણ સ્પોર્ટ્સ પર્સન કે નોન સ્પોર્ટ્સ પર્સન પોતાનું ખ્યાલ કેવી રીતે રાખી શકે એના વિશે પણ ઘણી બધી વાતો કરશું. વેલકમ ટુ ધી પોડકાસ્ટ. Thank you, Milind bhai. Thank you very much for inviting me on your podcast. વેલકમ. ડૉક્ટર નીલ, ટેલ અસ સમથિંગ અબાઉટ યોર જર્ની. તમારી જર્ની એઝ એન ઓર્થોપેડિક સર્જન કેવી રહી છે અત્યાર સુધીમાં? સો ઓર્થોપેડિકની જર્ની મેં ઓર્થોપેડિક્સ કમ્પ્લીટ કર્યું 2017માં. અચ્છા. અને પછી મેં આર્થ્રોસ્કોપી અને સ્પોર્ટ્સ ઇન્જરીની ફેલોશિપ્સ કરી છે યુએસએમાંથી, મુંબઈમાંથી. અને સિન્સ લાસ્ટ 10 years નાઉ આઈ એમ પ્રેક્ટિસિંગ એક્સક્લુઝિવ પ્રાઇવેટ પ્રેક્ટિસ ઇન ઓર્થોપેડિક્સ, એસ્પેશિયલી ઇન સ્પોર્ટ્સ ઇન્જરી એન્ડ Okay. આર્થ્રોસ્કોપી. અમેઝિંગ. તમારો રેગ્યુલર દિવસ, એટલે હું એવું પૂછું કે ભાઈ હું ડૉક્ટર નીલ સાથે સવારથી રાત સુધી જો સાથે રહું તો મને શું દેખાય? ડૉક્ટર નીલ શું કરે સવારથી? એટલે પેલું કહે ને કે અ ડે ઇન ડૉક્ટર્સ લાઈફ, એના વિશે કંઈક જણાવો. ડે ઇન માય લાઈફ યુઝ્યુઅલી સવારે 6 વાગે ઉઠી જવું પડશે સવારે. Okay. તો મોર્નિંગમાં ડેફિનેટલી એમ કે અમે પેશન્ટ્સને એડવાઇસ આપીએ છીએ તો અમે બી ટ્રાય કરીએ કે એક્સરસાઇઝ કે યોગા કે સ્ટાર્ટ કરીએ ડે. કરેક્ટ. માય યુઝ્યુઅલી સર્જરી સ્ટાર્ટ્સ એટ 8 AM in the morning. એટલે અચ્છા. રીચ બાય હોસ્પિટલ બાય 7:30 hours અરાઉન્ડ. ઓકે. પછી ઓપીડી હોય, અગેન પછી સર્જરીઝ હોય, પછી ફરીથી ઓપીડીઝ હોય, ઇન્ડોર પેશન્ટ્સના રાઉન્ડ હોય. તો ઇટ ઇઝ એન એક્ઝોસ્ટિંગ ડે. અને સાંજે 8 વાગે વાઈફનો ફોન આવે કે કેટલા વાગે આવે છે, એ જ ટાઈમે 1-2 પેશન્ટ આવે એટલે 9 જ વાગે છે. રાઈટ. પણ જે તમે વર્ડ યુઝ કરો એક્ઝોસ્ટિંગ, પણ એ એટલો જ ફૂલફિલિંગ પણ હતો હશે. ઓફકોર્સ વેરી ફૂલફિલિંગ. સો જ્યારે જતાં બી જો 2 પેશન્ટ એવા આવે કે જેમને અમે ટ્રીટ કર્યા છે ઓપરેટિવ ઓર નોન ઓપરેટિવ, એન્ડ ઇફ વી સી અ સ્માઇલ ઓન ધેર ફેસ, તો ઘરે પહોંચીને એક અલગ પ્રકારનું આપણને એક સેટિસ્ફેક્શન સેટિસ્ફેક્શન મળે. થાય. એટલે એઝ અ પેશન્ટ જે પણ તમારી સામે તમારી સાથે આવતા હોય તમારી હોસ્પિટલ્સમાં, તો એ લોકોને તો સક્સેસ ઇઝ અ સક્સેસ ઓફ સર્જરી, પણ એઝ અ ડૉક્ટર તમે કઈ ચેલેન્જીસ ફેસ કરો છો? એ સક્સેસફુલ સર્જરી હોય કે ના હોય, પણ એવી કઈ ચેલેન્જીસ છે જે તમે ફેસ કરો છો? સો સપોઝ સર્જરી હોય ને તો આગલા દિવસે સપોઝ પેશન્ટને એક એપ્રિહેન્શન હશે કે ભાઈ કાલે શું થશે, બરાબર થશે કે નહીં. બરોબર છે. એટલે રાતે ઊંઘતા વખતે એને મનમાં એ વિચાર આવતો જ હોય. સિમિલરલી ડૉક્ટરને બી જો નેક્સ્ટ ડે સર્જરી હોય ને તો એ બી ઊંઘતા પહેલાં વિચારે કે ભાઈ મારું હવે સર્જરી કાલે બરાબર થશે કે નહીં. તો અચ્છા. સમ એપ્રિહેન્શન જ્યાં સુધી કોઈ બી ડૉક્ટર પ્રેક્ટિસ કરતો હોય ત્યાં સુધી એને થોડું દોરે કે ભાઈ આ પેશન્ટને બી મેં ભલે 5,000 સર્જરી સક્સેસફુલ કરી હશે, આ પેશન્ટને બી મારે સક્સેસફુલ સર્જરીનું રિઝલ્ટ આપવાનું છે. સો એ એપ્રિહેન્શન કોઈ બી ડૉક્ટરને. બીજી ચેલેન્જીસ એવી છે કે અમે બી આગલા દિવસે અમારા પાછળના સિમિલર કેસીસ હોય તો એ અમે ગો થ્રુ કરીએ. કોઈ રિસન્ટ અપડેટ હોય તો કોઈ આર્ટિકલ મારે ગો થ્રુ કરવાનો હોય, કોઈ નવો વિડીયો જોવાનો હોય. સો અમારી બી દરેક સર્જરીમાં એક મહેનત હોય છે કે જે કદાચ પેશન્ટને ના દેખાય. પેશન્ટ એવું લાગે ભાઈ ડૉક્ટર તો ઘરે જઈને શું ગયા કાલે ઓપરેશન કરી દીધું, બટ ડેફિનેટલી અમે બી ઘણો બધો ટાઈમ સર્જરીના 2 કલાક સિવાય બી 2-3 કલાક અમે એ પેશન્ટ પાછળ આપીએ છીએ. મારું એક એવું રિસર્ચ કહે છે કે તમે આજ સુધીમાં મોર દેન 5,000 to 6,000 સર્જરીઝ કરી છે, પણ એવી કોઈક સર્જરી હશે ને જે તમને આજે પણ યાદ છે, એ કદાચ એના રિઝલ્ટ્સ યાદ હોય કાં તો કોઈ પેશન્ટ એવું યાદ હોય, એવું કંઈક ખરું? એક છે ને 15 વર્ષનો છોકરો હતો. ઇઝ વોઝ ફ્રોમ સૌરાષ્ટ્ર. અચ્છા. અને એને ઓર્થોપેડિક રિલેટેડ બોન કેન્સર ડેવલપ થયું હતું. અને એનું કીમો સર્જરી થઈ, એટલે કીમોથેરાપી થઈ, પછી મેં સર્જરી કરી અને એક જોઈન્ટ રિપ્લેસમેન્ટ મેગા પ્રોસેસ કરીને એક હોય છે કર્યું. દર વર્ષે મારી પાસે આવે છે વિથ અ સ્માઇલ ઓન હિઝ ફેસ એની મધર જોડે. અને એ પેશન્ટ આવે ને તો એ દિવસ મારો સારો જ જાય એમ. અને આવું એક પેશન્ટ દરેક એની પર્સનલ બી ઇવેન્ટમાં કશું બી થાય ને તો મને ઇન્વાઇટ કરે છે. એટલે એક ફેમિલી જેવું બોન્ડ થઈ ગયું છે. તો આવા પેશન્ટ્સને જ્યારે સક્સેસફુલ રિઝલ્ટ આપ્યો તો અમારી બી લાઈફમાં આપણે એક સેટિસ્ફેક્શન અલગ લેવલમાં આવે. અને આ પેશન્ટ કેટલા વર્ષ પહેલાં આવ્યું હતું? આઈ થિંક 4-5 થી 5 વર્ષ થયા. દર 6 મહિને મારી પાસે આવે છે ફોલો. એટલે આ મેમરી 5 વર્ષથી તમારી સાથે છે. યસ યસ.
ઓર્થોપેડિક સર્જન છો એટલે તમારે ત્યાં લોકો દુઃખ અને દર્દ વધારે લઈને જ આવતા હોય છે. સો એઝ અ ડૉક્ટર જ્યારે તમારી પાસે લોકો દર્દ સાથે આવતા હોય છે તો અકોર્ડિંગ ટુ યુ એમના મગજમાં શું ચાલતું હશે? પેશન્ટ ભલે પેનમાંથી આવે છે અને પેશન્ટને બી પેઇન ફ્રી થવું છે અને એ જ મારો ગોલ છે. બને એટલું વહેલું ડૉક્ટર અને પેશન્ટ બંનેને એવું જ જોઈએ કે ભાઈ બને એટલું વહેલું પેશન્ટ પેઇન ફ્રી થઈ જાય અને એની ટ્રીટમેન્ટમાં જે કંઈ બી રિક્વાયર્ડ છે ફ્રોમ ઇન્વેસ્ટિગેશન ટુ ડાયગ્નોસિસ ટુ મેનેજમેન્ટ ટુ સર્જરી એનું કાઉન્સેલિંગ ફ્રોમ ધ ફર્સ્ટ વિઝિટ અમારું ચાલુ થઈ જાય છે. ઓકે. જ્યારે એ ટ્રીટમેન્ટ પતે અને પછી જ્યારે પેશન્ટ સ્માઇલ સાથે આવે ને એટલે ઇટ ઇઝ અ ડિફરન્ટ લેવલ ઓફ ફિલિંગ દેટ વી એક્સપિરિયન્સ ડે ઇન એન્ડ ડે આઉટ. કરેક્ટ. સો પેઇન ફ્રી પેશન્ટને કરવું ને તમે એ ફેસ કે જે દુઃખમાં આવ્યું અને હવે સ્માઇલવાળું છે બિફોર ને આફ્ટર તમને બહુ મજા આવે. બરોબર છે. તમે જે હમણાં આ જે વાત કરી એમાં તો મને એમ જણાવો કે એક પેશન્ટ અને એક ડૉક્ટર આ બે જણની વચ્ચે ટ્રસ્ટ હોવો કેટલો જરૂરી છે? ટ્રસ્ટ તો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. આમાં એક ફેક્ટર કેવો છે કે જ્યારે બી કોઈ બી ડૉક્ટર સાથે સક્સેસફુલ રિઝલ્ટ આવે ને ત્યાં સુધી તો કશો જ વાંધો નથી હોતો. બટ આજકાલ પેશન્ટ્સ બી અમારી પાસે આવે એ પહેલાં એ લોકો બી એમનું થરો એક રિસર્ચ કરી જ લે છે કે ભાઈ કોઈ આજુબાજુના એમના કોઈ પેશન્ટે મારી પાસે ટ્રીટમેન્ટ કરાવી હોય તો એ પૂછી લે કે ડૉક્ટરનું સ્કિલ્સ કેવું છે, હોસ્પિટલ કેવી છે. બીજું કદાચ ગૂગલ રિવ્યૂ બી જોઈને આવે છે આજકાલ કે ભાઈ ડૉક્ટરનું બરાબર હશે કે નહીં. તો એ બે કર્યા પછી બી પેશન્ટ જ્યારે આવે અને ટ્રીટમેન્ટ ચાલુ થાય ને એના પહેલાં એક કન્વર્ઝેશનમાં અમે બી ટ્રાય કરીએ કે ભાઈ ટ્રસ્ટ એકબીજા પર હોવો જોઈએ. ટ્રસ્ટ હોય ને તો એક 1%નો કોમ્પ્લિકેશન ઓલવેઝ કોઈ બી ટ્રીટમેન્ટમાં હોય. એ 1% ટ્રસ્ટ જ છે કે જેના બેઝ પર અમે કામ કરીએ છીએ. સક્સેસફુલ રિઝલ્ટ ના આવે અને ત્યારે જો ડૉક્ટર ઉપર ટ્રસ્ટ હોય તો એ સાચો ટ્રસ્ટ ગણાય. ઇન્ડિયામાં એવું કહેવાય છે કે 135 કરોડ ગૂગલ ડૉક્ટર્સ છે. તમારું એના વિશે શું કહેવું છે? ગૂગલ સર્ચમાં છે ને બેનિફિટ્સ બી છે પણ લોસીસ બી છે. અમારી પાસે પેશન્ટ્સ અમુક વાર એટલું બધું સાઈડ ઇફેક્ટ્સ વાંચી લે કે પછી ડાયરેક્ટ એને કોઈ બી દવા લખીને તો એને એવું જ લાગે મારી કિડની ફેલ થઈ જશે, મારું લીવર ફેલ થઈ જશે. અમુક વાર અમે ટ્રીટમેન્ટ બી અમારે જે કરવી હોય ના કરી શકીએ. કરેક્ટ. બીજું કે ભાઈ બેનિફિટ્સમાં એવું છે કે ભાઈ પેશન્ટ બી સમજે છે કે ભાઈ આ સર્જરીના કે આ પ્રોસિજરના આટલા કોમ્પ્લિકેશન્સ છે તરત જ ચેટ જીપીટી કે ગૂગલ બી બતાવી જ દે છે. એટલે પેશન્ટ બી સમજે છે કે એના અમુક વસ્તુ થઈ શકે છે અને પેશન્ટ્સને આવે ત્યારથી જ ખ્યાલ હોય છે કે ભાઈ મારે આવી રીતે રિકવરી આવશે, ટાઈમ લાગશે, એવું નથી કે ભાઈ ઓવરનાઇટ રિકવરી આવી જશે. તો ઘણીવાર પેશન્ટ શું કે પ્રી વોર્મઅપ થઈને આવે છે કે મારી ટ્રીટમેન્ટ આટલી ચાલવાની. સો ડૉક્ટર હવે એવું જણાવો કે એટલે ઇન્ડિયા છે ને એક ક્રિકેટ પ્રેમી કન્ટ્રી છે પણ એના સિવાય બીજા ઘણા બધા સ્પોર્ટ્સ છે, રાઈટ? જેવી રીતે ટેનિસ છે કે ફૂટબોલ છે કે વોલીબોલ છે. સો આ દરેક સ્પોર્ટ્સમાં આપણે જેમ સ્પોર્ટ્સ મેડિસિન કહીએ તો આ દરેક જે સ્પોર્ટ છે એને મેનેજ કરવાનું પદ્ધતિ કે એને મેનેજ જે એના પ્લેયર્સ છે એમની ટ્રીટમેન્ટ્સ અલગ અલગ રીતે થાય છે કે કોઈ પણ સ્પોર્ટ્સ પર્સનને સિમિલર ટ્રીટમેન્ટ જ થાય? ના, હા, દરેક સ્પોર્ટ્સ જેમ કે સપોઝ ક્રિકેટ લઈ લો, મેજોરિટી ક્રિકેટ પ્લેયર્સ વધારે આવે છે અમારી પાસે, પણ હવે બેડમિન્ટન બી બહુ પિકઅપ થયું છે, પિકલ બોલ બધા બહુ રમી રહ્યા છે, ટેનિસ બહુ રમી રહ્યા છે. સો દરેક સ્પોર્ટ્સની રિક્વાયરમેન્ટ અલગ છે. કરેક્ટ. દરેક સ્પોર્ટ્સમાં સ્પેસિફિક ગ્રુપ ઓફ મસલ્સની એક્ટિવિટી, કોઈ એક ગ્રુપ ઓફ મસલ્સની એક્ટિવિટી વધારે હોય, કોઈકમાં ઓછી હોય, કોઈમાં લોઅર લિમ્બ સ્ટ્રેન્થ. સપોઝ ફૂટબોલ છે તો લોઅર લિમ્બની તમારે સ્ટેબિલિટી અને સ્ટ્રેન્થિંગ વધારે જોઈએ. ક્રિકેટર બોલર છે તો એને અપર લિમ્બ વધારે જોઈએ. સો એવરી સ્પોર્ટ્સ એન્ડ એવરી સ્પેસિફિક સ્પોર્ટ્સ પ્લેયર હેઝ અ ડિફરન્ટ રિક્વાયરમેન્ટ. અને અમારું રોલ એ છે કે જ્યારે ઇન્જરી પ્રિવેન્શન માટે બી બહુ જ ઇમ્પોર્ટન્ટ અમે રોલ પ્લે કરીએ છીએ કે અમે એ રીતે એમની એક્ટિવિટી સ્પોર્ટ્સ ચેન્જ કરીએ અને સ્પેસિફિક રિહેબિલિટેશન કરાવીએ કે જેનાથી એમને ઇન્જરી ના થાય. તો મને હવે એવું જણાવો કે કોઈ પણ સ્પોર્ટ્સ પર્સન છે જે સિરિયસ સ્પોર્ટ્સ પર્સન છે એને એના સ્પોર્ટ્સની કરિયરમાં કે જર્નીમાં એક સ્પોર્ટ્સ મેડિકલ ડૉક્ટરને ક્યારથી ઇન્વોલ્વ કરવા જોઈએ? આઈડિયલી ફ્રોમ ધ ડે that sports player decides that I want to go into professional sports. અચ્છા, નોટ કે કંઈક થાય પછી ઇન્વોલ્વ કરીએ. અમારો રોલ, લોકોને એવું લાગે છે કે વાગ્યું એટલે ડૉક્ટર પાસે જાઓ, પણ તમે પહેલાંથી આવ્યો તો અમે ઇન્જરી પ્રિવેન્શન માટે બી સ્પોર્ટ્સ પ્લેયર્સને ઘણું બધું ગાઈડન્સ આપીએ છીએ જેનાથી એમને એ પર્ટિક્યુલર ઇન્જરીઝ ના થાય. એટલે આ પેલી વર્ષોથી આપણે એક પેલું સાંભળ્યું છે ને કે પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર. કે પ્રિવેન્શન માટે પણ સ્પોર્ટ્સ સ્પેસિફિક જે ડૉક્ટર્સ છે તમારા જેવા સ્પેશિયલિસ્ટ
એમની જરૂર એટલી જ હોય છે. Yes. So basically my tag goes as arthroscopy and sports medicine. So sports medicine is what we do to prevent the injuries. ઓકે. સો ઇન્ડિયામાં થોડાક વર્ષોથી સ્પોર્ટ્સને બહુ અલગ રીતે જોવામાં આવે છે. સો તમારો શું ઓપિનિયન છે ઇન્ડિયાની હેલ્થ કેર ઇકોસિસ્ટમ માટે? સો સ્પોર્ટ્સ ઇન્જરીઝને સ્પેસિફિકલી વાત કરીએ ને તો હવે પહેલાં ખાલી 1 કે 2 જણા જ એક પેશન્ટની ટ્રીટમેન્ટ જર્નીમાં ઇન્વોલ્વ હતા. હવે એક સ્પોર્ટ્સ ફિઝિયોથેરાપી, એટલે મારી ટીમની વાત કરું તો મારી ટીમમાં એક સ્પોર્ટ્સ ફિઝિયોથેરાપિસ્ટ છે, ઓકે, સ્પોર્ટ્સ ન્યુટ્રિશનિસ્ટ છે. સો અને આઈ એમ સ્પોર્ટ્સ ઇન્જરી ઓર્થોપેડિક સર્જન એમ. સો દરેક પેશન્ટની જર્નીમાં there is a team of ડૉક્ટર્સ એન્ડ ટીમ ઓફ સ્પોર્ટ્સ સ્પેસિફિક સ્પેશિયાલિસ્ટ આર ઇન્વોલ્વ કે જેની જર્ની સ્મૂથ કરે છે, રિકવરી ફાસ્ટ કરે છે. અને અમારો ગોલ એ હોય છે કે જ્યારે ઇન્જરી થાય તો રિટર્ન ટુ સ્પોર્ટ્સ, એટલે પહેલાં જે લેવલે રમતા હતા એ જ લેવલે અમારે સ્પોર્ટ્સ પ્લેયરને ઇન્જરી પછી પણ પહોંચાડવાના છે. તો એ ગોલ સક્સેસફુલ કરવા માટે અમારી એક ટીમ કામ કરતી. તો તમે બહુ રિસન્ટ અને એક સારું એક્ઝામ્પલ લઈએ તો રિષભ પંત આપણા ક્રિકેટ પ્લેયર જે છે, વિકેટ કીપર, એમનું જે મલ્ટી લિગામેન્ટ ઇન્જરીઝ નીમાં થયું હતું અને તમે આજે જુઓ કે હી હેઝ રિટર્ન બાઉન્સ બેક ટુ સ્પોર્ટ્સ એટ ઇઝ પ્રી ઇન્જરી લેવલ. તો અમે બી એ જ વર્ક કરીએ છીએ. અમારા બી અત્યારે જે ક્રિકેટર્સ, બેડમિન્ટન પ્લેયર્સ જે અમારી ટ્રીટમેન્ટમાં છે, વી આર ઓલ્સો ઓન ધ સેમ લાઇન ઓફ ટ્રીટમેન્ટ અને બાઉન્સ બેક ટુ દેટ પ્રી ઇન્જરી લેવલ સ્પોર્ટ્સમાં અમે એમને હેલ્પ કરીએ છીએ. ટેકનોલોજી સ્પોર્ટ્સ મેડિસિનમાં કેટલો ઇમ્પોર્ટન્ટ ભાગ ભજવે છે? નંબર 1 ઇઝ જ્યારે પેશન્ટ્સનું ડાયગ્નોસિસ કરવું હોય તો જે એક્સરેઝ, સિટી સ્કેન્સ કે MRI એ એન્ટાયરલી એક ટેકનોલોજી બેઝડ મશીન્સ છે. બરોબર. તો એ જે એમાં બી ઇનોવેશન્સ છે એ અમને માઇનરથી માઇનર ઇન્જરી ડાયગ્નોસિસ કરવામાં હેલ્પ કરે છે. કે નીમાં એક ખૂનામાં નાનું કાર્ટિલેજ ઇન્જરીના લીધે બીજો પેશન્ટને પેઇન થતું હોય તો એ બી અમે આજની રિસન્ટ ટેકનોલોજીથી અમે ડાયગ્નોસ કરી દઈએ છીએ. દેટ ઇઝ વન. નંબર 2 ઇઝ ટ્રીટમેન્ટ. તો ટ્રીટમેન્ટમાં અમે જે કી હોલ સર્જરી કરીએ છીએ, જે આર્થ્રોસ્કોપી કરીએ, તો એ આખું અગેન ટેકનોલોજી ડિપેન્ડન્ટ છે. એટલે એમાં બી અમારું આર્થ્રોસ્કોપીનું કેમેરા સિસ્ટમ હોય, શેવર સિસ્ટમ હોય, જે અંદરના મશીન્સ હોય, અને આઈ લુક એટ ધ ટીવી એન્ડ આઈ વર્ક. સો ટેકનોલોજી એટલું એડવાન્સ હવે પહોંચી ગયું છે કે જસ્ટ કી હોલ સર્જરીથી ટીવી પર જોઈ અને અમે ટ્રીટમેન્ટ આપીએ છીએ. સો એઝ અ ડૉક્ટર, તમારી એઝ એન ઓર્થોપેડિક સર્જનમાંથી 3 બિગેસ્ટ લર્નિંગ શું છે? નંબર 1 ઇઝ કે પેશન્ટ્સ અને ડૉક્ટર્સ બંનેનું માઇન્ડસેટ. અમારું જ્યારે કાઉન્સેલિંગ અને કન્સલ્ટેશન થાય ને, સો ફાઇનલી અમે પેશન્ટ્સને જ કહીએ કે વન્સ યુ આર રેડી ફોર ધ સર્જરી તમે આવો. તો પેશન્ટનું માઇન્ડસેટ જ્યારે પોઝિટિવ હશે ને તો રિઝલ્ટ મળવાના ચાન્સીસ બહુ વધી જાય છે. બરોબર. નંબર 2 ઇઝ પેશન્સ. યુ હેવ ટુ વેટ. જે બી હિલિંગનો ટાઈમ હોય, ઇટ ઇઝ અ નેચરલ પ્રોસેસ. તો પેશન્સ ઓફ ધ ડૉક્ટર એઝ વેલ એઝ ઓફ ધ પેશન્ટ. એન્ડ થર્ડ એન્ડ ફાઇનલ ઇઝ ફેથ ઓન ગોડ. અને ટ્રસ્ટ ધ પ્રોસેસ બેઝિકલી, કે જેટલો સમય જેને લાગવાનો છે લાગશે. સો જે નવા સ્ટુડન્ટ્સ કે નવા ડૉક્ટર્સ જે આ પ્રોફેશન્સમાં આવી રહ્યા છે એમને તમે શું એડવાઇસ આપશો? લર્નિંગ ઇઝ અ પ્રોસેસ. ઇટ વિલ ટેક ટાઈમ. કોઈ બી ડૉક્ટર ઓવરનાઇટ સક્સેસફુલ રિઝલ્ટ નહીં આપી શકે. તમારું હાર્ડવર્ક, તમારું ડેડિકેશન અને તમારું એક્સપર્ટીઝ, જો આ 3 વસ્તુ હશે તો યુ વિલ ગો લોંગ ઇન યોર કરિયર. અને આજના આ પોડકાસ્ટ કે આ કોન્વર્ઝેશનમાંથી કોઈ કે એક વસ્તુ એઝ અ લર્નિંગ લઈ જવી હોય તો એ શું હોઈ શકે? સો તમને કોઈ બી તકલીફ હોય, ઘૂંટણની હોય, કમરની હોય, ખભાની હોય, જાતે ટ્રીટમેન્ટ લેતા પહેલાં કે જાતે કોઈ બી ટેબ્લેટ કે દવા લેતા પહેલાં તમારા ડૉક્ટરને કન્સલ્ટ કરો અને પછી જ ટ્રીટમેન્ટ ચાલુ કરો. સો મિત્રો, આજે આપણે ડૉક્ટર નીલ જે ઓર્થોપેડિક સર્જન છે એમની પાસેથી જાણ્યું કે ડૉક્ટરની જરૂરત એક સ્પોર્ટ્સ પર્સનની લાઈફમાં એમના ડે 1 વેન દે ડિસાઇડ ટુ બીકમ અ સ્પોર્ટ્સ ઓર અ પ્રોફેશનલ સ્પોર્ટ્સ પર્સન ત્યારથી જરૂર પડે છે. અને પોતે જાતે દવાના ડિસિશન્સ લેતા હો તો એ પ્લીઝ બંધ કરજો. જેમ ડૉક્ટરે સજેસ્ટ કર્યું કે કોઈ પણ જાતનો દુખાવો હોય તો પહેલાં ડૉક્ટરને, તમે તમારા ફેમિલી ડૉક્ટરને કન્સલ્ટ કરી શકો છો અને પછી જ તમે ડિસિઝન લો. સો આવા બીજા નવા ગેસ્ટ, નવા ટૉપિક સાથે ફરી કોઈક પોડકાસ્ટમાં મળશું. થેન્ક યુ વેરી મચ.